સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। પાકિસ્તાને છોડેલા ભારતીય માછીમારો યાતનાઓ ભોગવીને વતન પરત ફર્યા। 220 માંથી 10 માછીમારો ઉમરગામના માલખેતના। વાપી પોલીસે પીછો કરતા વોન્ટેડ આરોપીની બેફામકારે 3 વાહનોને અડફેટે લીધા। આરોપીને ટ્રાન્સફર વોરંટથી દમણ લઈ અવાયો। મોટી દમણના ભીતવાડીમાં વોર્ડ નંબર 5 નો માર્ગ છેલ્લા 12 વર્ષોથી બિસ્માર। કાઉન્સિલરો માત્ર ચૂંટણી સમયે મત માંગવા જ આવ્યા। નોટબંધી બાદ વલસાડની શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો, પણ છૂટા પૈસાની મોકાણ હજુ યથાવત। હવે જે સમાચારો વિગતવાર। હાલમાં જ પાકિસ્તાનથી છોડાવવામાં આવેલા માછીમારો પરત માદરે વતન ફર્યા છે, ત્યારે આ માછીમારોનું ઘરના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। માદરે વતન પરત ફરેલા માછીમારોને પાકિસ્તાનની જેલમાં અનેક યાતનાઓ ભોગવવી પડી હતી, જે તેઓની આંખોમાં દેખાઈ આવી હતી। વલસાડના ઉમરગામ તાલુકાના માલખેત ગામના 10 જેટલા માછીમારો હાલમાં પાકિસ્તાનની જેલમાંથી પાછા ફર્યા છે। 1 વર્ષ જેટલો સમય પાકિસ્તાનની જેલમાં વિતાવ્યા પછી તેઓ હાલ માદરે વતન જ્યારે પરત ફર્યા છે, ત્યારે તેમની ખુશીનો પાર નથી, પરંતુ તેમની આંખોમાં પાકિસ્તાનની જેલમાં વીતેલી યાતનાઓ દેખાઈ રહી છે। પાકિસ્તાની જેલમાં તેમના ઉપર અનેક યાતનાઓ આપવામાં આવી છે। ખાસ કરીને સર્જિકલ સ્ટ્રાઇક બાદ તેમની આ યાતનાઓમાં વધારો જોવા મળ્યો હતો। પાકિસ્તાન જેલમાં તેમને ખાવા માટે ફક્ત 2 જ રોટલીઓ આપવામાં આવતી હતી। પાકિસ્તાની જેલમાં તેમની સાથે પાકિસ્તાની કેદીઓની સરખામણીમાં અરમાયું વર્તન કરવામાં આવતું હતું। પાકિસ્તાની કેદી માટે બહારથી ખાવાનું આવતું હતું, જ્યારે ભારતીય કેદીને તે ખાવા તરફ જોવાની છૂટ પણ ન હતી। પાકિસ્તાની જેલમાં માછીમારોને પકડી લેવામાં આવ્યા હોવાની ખબર જ્યારે ગામ પહોંચી, ત્યારે ત્યાંના સરપંચ દ્વારા પણ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સરપંચ દ્વારા પણ આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી। સરપંચ દ્વારા સ્થાનિક ધારાસભ્યોને સાથે રાખીને જરૂરી કાગળિયા કરવા માટે માછીમારોને તાત્કાલિક પાકિસ્તાની જેલમાંથી છોડાવવા માટે વિદેશ મંત્રાલય સુધી રજૂઆત કરવામાં આવી હતી, અને સરકાર દ્વારા મળતી સહાય માટે પણ રજૂઆતો થઈ હતી। આ માછીમારો જ્યાં સુધી પાકિસ્તાનની જેલમાં રહ્યા ત્યાં સુધી તેમને દર મહિને 4000 જેટલી રકમ આપવામાં આવતી હતી। પાકિસ્તાની મરીન દ્વારા ભારતીય સરહદમાંથી અનેક વખત ભારતીય માછીમારોને ઉંચકી જવાની ઘટનાઓ બને છે, પરંતુ ભારતીય કોસ્ટગાર્ડ કે નેવી દ્વારા આ અંગે કોઈપણ પગલાં લેવામાં ન આવતા હોવાની ઉમરાણ ઉઠી રહી છે। ત્યારે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર પગલાં લેવામાં આવે એવી માંગ ઉઠી રહી છે। અમને મીડિયા દ્વારા જ માહિતી મળેલી કે ઉમરગામ ગ્રામ પંચાયત માલખેતના જે ખલાસીઓ તરીકે જે કામ કરવા ગયેલા અને પોરબંદરની અને પાકિસ્તાનની બોર્ડર વચ્ચેથી એમને પકડીને લઈ ગયા। અમને મીડિયા દ્વારા જે મેસેજ મળેલા ત્યાર પછી અમે જે સરકારમાં જે કાગળો રજૂ કરવા પડતા, તો એમાં અમે ધારાસભ્ય અમારા રમણભાઈ પાટકર સાથે રહીને અમને એમના આઈડી પ્રૂફો, રેસિડેન્ટ પ્રૂફો અને જે કંઈક સરકારી ડોક્યુમેન્ટો એમના જે ખલાસીઓના હતા એ અમે સરકારમાં પહોંચાડવાના પ્રયત્ન કર્યા અને સરકારમાં કાગળિયા પહોંચાડ્યા। ને એમાં અમને ખાસ આ ફિશરિંગ ઓફિસ વલસાડ દ્વારા પણ થોડુંક સમર્થન મળેલું કે આ કાગળો તમે મોકલાવો સરપંચશ્રી, તો અમે મોકલાવ્યા અને થોડી ગાઈડલાઈન અમે ધારાસભ્યને પણ અમને આપી, ને એ રીતે અમને સરકારી સહાયોમાં પણ એમને જે કંઈ મદદ મળે એમાં અમને સરકારને રજૂઆત કરીને અમને સહાય પણ અમે અપાવી છે। સાથે કે એક ભાઈ અમારા જ પંચાયતના એક ભાઈ ત્યાં પકડાયેલા અને આ જોડે પકડાયેલા એમાં એક એક્સપર્ટ થઈ ગયા। એમની પણ પ્રતિક્રિયા જે કંઈ સરકાર દ્વારા સરકારે અમને જે સમર્થન આપ્યું તે હિસાબે અમને બોડી પણ મળી, અને હવે એ તો અમારા માટે દુઃખની વાત છે, પણ અમને જે અત્યારે જે છોકરાઓ છૂટીને આવ્યા એ બદલ અમને ખૂબ જ આનંદ છે। ને સરકારોમાં મેં વારંવાર રજૂઆત પણ કરી હતી એ બાબતે। 20/12/2015માં પકડાયા અને અમને બોટમાંથી પકડીને મોટી જહાજ હતી પાકિસ્તાની, એમાં બેહાડી ને 21 તારીખ અમને લોકઅપમાં લઈ ગયા। 22 તારીખ અમે જેલમાં બંધ। અમારા પાસે તો ખાલી ફૂલ હોય। અમે જ્યારે પકડાયા ને ત્યારે અમને ઓછું કામ કરાવતા, 9 વાગે હોય 8 વાગે, પછી જ્યારે હુમલો થઈ ગયો ને એટલે અમારે 12-1 વાગે સુધી કામ કરાવતા। ખાવાનું આવે, ખાવાનું કંઈ ઠેકાણું નહીં, પાણી જેવું આવે ખાવાનું। અમે જેલમાં હતા ત્યારે અમારી પાસે જેલમાં પાકિસ્તાન વાળા કરતા અમારા પાસે ઇન્ડિયા વાળા પાસે કામ કરાવતા હતા। એમાં
ને એના કરતાં અમારે વધારે કામ થતું હતું ત્યાં પહેલાં કરતાં વધારે કામ કરાવતા 2-3 વાર કામ કરવા કાઢે ને એમને બધું ખાવાનું બધી ત્યાં હરકી રીતના મળે નહીં. ખાવામાં તો છે કે બધી હરખું જ આવે પાકિસ્તાનવાળાનું, પણ ઇનામનું કે ઇનામનું ખાવાનું બહારથી આવી જાય, ઇનામની મુલાકાત આવે એ બધી હોય. ઇન્ડિયાવાળાને તો કોઈ આવે નહીં એટલે ખાવાનું બધી આમ પકાવતા એ ખાવું પડે. વાપીના ઓવરબ્રિજ પર આરોપી પોલીસના પકડદાવમાં ફિલ્મી ડબે હિટ એન્ડ રનની ઘટના સર્જાતા અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા હતા, જેઓને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આરોપી સંઘ પ્રદેશમાં અલગ અલગ કેસોમાં સંડોવાયેલ હોય દમણ પોલીસે તેને ઝડપી પાડી દમણ લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાપીના ઓવરબ્રિજ પર સોમવારના રોજ આરોપી અને પોલીસના પકડદાવમાં ફિલ્મી ડબે હિટ એન્ડ રનની ઘટના સર્જાતા ચકચાર મચી ગઈ હતી. આ હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દમણ પોલીસ દમણમાં નોંધાયેલા એક ગુનાના સબ્બીર ભુરિયા નામના આરોપીની તપાસ કરી રહી હતી. તે વખતે પોલીસને બાતમી મળી હતી કે વાપીમાં રહેતો આરોપી સબ્બીર ભુરિયો કારમાં હાઈવે નજીક ફરી રહ્યો છે. આથી દમણ પોલીસે આરોપીને શોધીને પીછો કરી રહી હતી. તે દરમિયાન આરોપીને પોલીસ પીછો કરી રહી હોવાની જાણ થતાં જ પોલીસથી પીછો છોડાવવા માટે ગાડીને બેફામ ભગાવી હતી. જો કે પોલીસે પણ આરોપીનો પીછો કરતા વાપીના માર્ગો પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જો કે પોલીસનો પીછો છોડાવવા માટે આરોપીએ કારને વાપીના ઓવરબ્રિજ પર રોંગ સાઈડથી ભગાવતા સામેથી આવતા એક બાઇક સહિત અન્ય વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. જો કે અકસ્માત સર્જાયા બાદ પણ આરોપી સબ્બીર ભુરિયો ફરાર થવાની ફિરાકમાં હતો. એ વખતે જ પીછો કરતી દમણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આરોપી સબ્બીર ભુરિયાને દબોચી લીધો હતો. આ મામલે દમણ પોલીસે વાપી જીઆઈડીસી પોલીસને જાણ કરી આરોપીને લઈને દમણ રવાના થઈ ગઈ હતી. દમણ પોલીસ મથકે આરોપીને લાવી તેની સઘન પૂછતાછ કરવામાં આવી હતી. આરોપી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ છે. હાલે આગળની તપાસ દમણ પોલીસે હાથ ધરી છે. વાપી જીઆઈડીસી વિસ્તારમાં ફરે છે અને હાઈવે ઉપર પોતાની ગાડી લઈને નીકળેલો છે. તે અનુસંધાને અમે માહિતી મળતા અમે હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા અને તે સમય દરમિયાન તે પોતાની કાર લઈને વાપી વૈશાલી બ્રિજ ઉપર આવતા અમોએ તેનો પીછો કરી તેને પકડી લીધેલ અને તે દરમિયાન ભાગવામાં તેણે કોઈ મોટરસાઇકલને પણ એક્સિડન્ટ કરેલ. જે અત્રે અમને અત્રે પોલીસ સ્ટેશન આવી યાદી સાથે આપતા જે અમે નોંધ કરી તેમજ આરોપીને દમણ પોલીસ તેમની સાથે લઈ ગઈ છે. નાની દમણ પોલીસ સ્ટેશનના ગુના નંબર 208/16 આઈપીસી કલમ 420 406ના કામે નાસ્તો ફરતો આરોપી સબ્બીર અકબર ખાન રહેવાસી વાપી જગન પાર્કમાં રહેતો હોવાનું જણાવી જેઓ તેમની સાથે લઈ ગયેલ છે. આજરોજ દમણ પોલીસ સ્ટેશનના અમારા સ્પેશિયલ ડિટેક્શન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કૃષ્ણ વિજય ગોહિલ, બાબુભાઈ વાલા, હેમંત પટેલ તેમજ જીતુ પટેલ વાળાઓ, અમારા આઈજી મેડમ તેમજ એસડીપીઓ સાહેબના માર્ગદર્શનમાં અમારા 3 કેસ પોલીસ સ્ટેશનમાં 406 તેમજ 420 મુજબના, જેમાં શબ્બીર અકબર ખાન રહેવાસી ચલા વાપી વાળો નાસ્તો ભાગતો ફરતો હતો, જેની અમને બાતમી મળતા અમારી ટીમ તાત્કાલિક વાપી અતુલ એ એરિયામાં એના રેડ મારી અને એ ગાડીમાં ભાગવા જતો હતો તે વખતે એને રોકી અને એને પકડીને વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનથી એને અટક કરીને નાની દમણ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ છે અને એને આગળની કાર્યવાહી તપાસ ચાલુ રાખવામાં આવેલ છે. એ જે સામાન્ય પબ્લિક પાસેથી જે ગાડી હોય એને ભાડે ચલાવવા માટે લેતો હતો અને પછી આગળ એ વેચી નાખતો હતો મોટી કિંમતો લઈને. અને જ્યારે પણ ભાડુઆતો જ્યારે એના પાસે ગાડી લેવા જાય ત્યારે ગલ્લા તલ્લા કરીને એમને પૈસા પણ નહોતો આપતો અને ગાડી પણ નહોતો આપતો. એટલે એના પર 406 અને 420 મુજબ ચીટિંગ કરતો હતો, એનો કેસ દર્જ કરવામાં આવ્યો છે. એના ઉપર હાલે 3 કેસ CR નંબર 211,
CR નંબર 183, CR નંબર 208 તેમજ આગળના બી ઘણા કેસોમાં એને એરેસ્ટ કરીને કોર્ટમાં ચાર્જશીટ મોકલવામાં આવેલ છે. મોટી દમણ વોર્ડ નંબર 5 માંથી પસાર થતો માર્ગ બિસ્માર હાલતમાં છેલ્લા 15 વર્ષોથી હોય તંત્ર સામે માર્ગની દુર્દશાને લઈ વ્યક્ત કરાઈ હતી નારાજગી. મોટી દમણ વોર્ડ નંબર 5 માં આવેલ ભીતવાડીનો માર્ગ હાલમાં ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ માર્ગ હવે તો તદ્દન કાચો જેવો થઈ ગયો છે. કેટલાય ખાડાઓ પણ પડી ગયા છે, જેને કારણે અહીંના રહેવાસીઓને હોસ્પિટલ કે અન્ય કોઈ કામ અર્થે જવાનું હોય તો તેઓને ભારે હાલાકી વેઠવી પડે છે, જેથી સ્થાનિકો ભારે રોષે ભરાયા છે. તેઓનું કહેવું છે કે આ માર્ગ છેલ્લા 14-15 વર્ષોથી બન્યો નથી. ચૂંટણી સમયે માત્ર કાઉન્સિલરો મત માંગવા માટે જ આવે છે, તે બાદ આજ દિન કોઈએ ફરીને જોયું પણ નથી, એવા આક્ષેપો લગાવ્યા છે. સાથે જ તેઓનું કહેવું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી આ માર્ગ પર ભરાઈ જાય છે. આ માર્ગ જ્યારે કોંગ્રેસનું રાજ હતું તે સમયે બનેલો હતો, ત્યારબાદથી આજ દિન સુધી તેનું સમારકામ પણ કરાયું નથી, જેથી ગામ લોકોએ આ માર્ગની દશા લઈને ભારે નારાજગી તંત્ર સામે વ્યક્ત કરી છે. रास्ता खराब है ना इसलिए। कितने सालों से खराब है? कितने सालों से खराब है? પચાસ વર્ષથી આવીને પણ આ રોડ જોયો ને રોડ છે. વોર્ડ નંબર 5 આ 12 વર્ષથી બંધ છે. આ મત લેવા આવે ત્યારે કે અમે આ રોડ બનાવીએ, આમ કરીએ, કાકી તેમ કરવું, પણ તો કંઈ નહીં પછી હોય. મત લઈને બધા બેસી જાય. અરે કેટલી વાર કહ્યું કે ભાઈ તમે આ મારો રોડ બનાવે પણ અહીંયા પાણી બધું ભરાઈ જાય, તો એ લોકો તો કંઈ અને કરતા જ નહીં. મને ત્યારે અમને મારીએ ભાઈ બી તે દાડા કે ભાઈ અમને જ મત આપજો, અમે તમારું સારું કામ સારું કરા, તો કા છે પછી અહીંયા 300 માણસની હશે વસ્તી. આજે અમારે તો કેટલા ઉંમર થઈ ગઈ, આજે 70માં 2 વર્ષ ઓછા થયા, પણ આ રોડને જમતો આવવાનો આવો જ છે. રોડ તો બધાના રોડ બની ગયા. ચીઠિયાવાડમાં એ બાજુ બધે જોઈએ તો પેલા જો ને પેલા પથ્થર માલબારના મુકાઈ ગયા, ને આ રોડ તો આવવાનો આવો જ. બધા કમ્પ્લેટ કરે, મત લેવાનો હોય ત્યારે આવે, માસી તમે અમને આપજો, અમે તમારું સારું કરવું. પછી તમારે ગરીબોને બી આમ જોવા જોઈએ કે આ ભાઈ માણસ કોઈ ગરીબ છે, કોઈ ક્યાંય છે, કોઈને ત્યાં છોકરા નોકરી કરે નહીં કરે, એને કંઈ નોકરી એવું આપવું જોઈએ. આ તો બધું કંઈ માને નહીં, પૂછીને જાય પછી કંઈ નહીં, મત આવે એટલે બેસી જાય. કોઈ દરવો નહીં જોતી તે મારિયુભાઈને. પેલો મારિયુભાઈ પેલો આવેલો ને પેલી રેલી કરેલી તે દારે અહીંયા મુલાકાત મેં કરેલી તેટલી જ ખરી. જૂઠા વાદા આપે ને જાય બધા. ત્યાં કંઈ કરવું જોઈએ ને, બધાનું સારું થાય ને, મારે એકલીનું થોડું. કેમ કે આ રોડ બધો ભરાઈ જાય પાણીનો તો બધાને જ તકલીફ હોય ને, તો પછી આ બધે બનાવે તો અહીંયા કેમ નહીં બનાવે એ લોકો. 8મી નવેમ્બરે જાહેરાત કરવામાં આવેલ નોટબંધી બાદ સરકાર દ્વારા કાળા નાણાં બહાર લાવ્યા બાદ તમામ વસ્તુઓ સસ્તી થાય એવી ભીતિ સેવાઈ રહી હતી, પરંતુ બીજી બધી વસ્તુઓ સસ્તી થાય કે ન થાય, શાકભાજી સસ્તી થઈ ગઈ છે. હાલમાં શાકભાજી તદ્દન ઓછા ભાવે બજારમાં મળી રહી છે. સરકાર દ્વારા નોટબંધીનો ફેસલો લેવામાં આવ્યો ત્યારબાદ કાળા નાણાં બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, અને જે કાળા નાણાં બહાર આવે તો તે નાણાંને સરકાર લોકોપયોગી કામ માટે વાપરવામાં આવનાર હોવાની વાતો થઈ રહી હતી. ત્યારે ઘણી વસ્તુઓ સસ્તી થશે એમ દેશવાસીઓને આશા હતી, પરંતુ કોઈ વસ્તુ સસ્તી થાય કે ન થાય, શાકભાજી સસ્તા થઈ ગયા છે. પહેલાં જે શાકભાજી 40 થી 50 રૂપિયા કિલો મળી રહ્યા હતા તે હાલમાં 15 થી 20 રૂપિયા મળી રહ્યા છે. શાકભાજીના ભાવો અડધો અડધ થઈ ગયા છે. ત્યારે ખરીદી કરવા આવતા લોકોને માટે ચાંદી થઈ ગઈ છે, પરંતુ લોકો શાકભાજીના ભાવ કરતાં છૂટા પૈસાના રોદડા રડી રહ્યા છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ શહેરમાં આવેલ શાકભાજી બજારમાં રોજિંદી હજારો ટન શાકભાજીઓ આવે છે. જ્યારથી નોટબંધી થઈ ત્યારથી અનેક વસ્તુઓ સસ્તી થવાની વાતો સંભળાતી હતી, પરંતુ ખરેખર શાકભાજી જ સસ્તી થઈ છે. શાકભાજીના વેપારીઓ પણ શાકભાજી સસ્તી થવાને કારણે ખુશ છે,
પરંતુ સવારના પહોરમાં આવતા ગ્રાહકો 2000ની નોટના છૂટા માંગે ત્યારે તેમને પણ તકલીફનો સામનો કરવો પડે છે. તેઓ પણ એ વાતને સ્વીકારી રહ્યા છે કે નોટબંધી પહેલા અને નોટબંધી બાદ શાકભાજીના ભાવના 50%થી લઈને 75% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષની શરૂઆતમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ડીઝલના ભાવને લઈને આગામી સમયમાં શાકભાજીના ભાવમાં વધારો થાય તો નવાઈ નહીં, પરંતુ હાલમાં તો સસ્તા શાકભાજીની લૂંટ તો વલસાડવાસીઓ ઉઠાવી રહ્યા છે. સુધી છૂટા પૈસાની તકલીફ પડે છે. 2000ની નોટ મળે એટલે છૂટાની બહુ તકલીફ. એટલે છૂટા ધારો કે 100ના મળવા મુશ્કેલ, 100ના છૂટા મળે કદાચ કોઈ વાર, પણ તકલીફ છે. છૂટા પૈસાની વધારે તકલીફ પડે. સસ્તી થઈ એટલે ફાયદો થયો લોકોને, પણ છૂટાની તકલીફ કિલો પર. એટલે હવે ગયા અઠવાડિયાના હિસાબે, મહિના પહેલાંના જે હિસાબે જોઈએ 2-3 મહિના પહેલાંના, તેના હિસાબે અત્યારે જો તો શાકભાજીના ભાવ અડધા છે. અત્યારે 2 મહિના પહેલાં સમજો 40 રૂપિયા 50 રૂપિયા 40થી 50 રૂપિયા કિલો હતા, કે અત્યારે 16 રૂપિયા 20 રૂપિયા કિલો તમને વટાણા મળે છે, છૂટથી વટાણા મળે છે. બીજું શાકભાજીમાં તમારે ફુલાવર છે, ફુલાવર જે 30 રૂપિયા 25 રૂપિયા 24 રૂપિયા હતું તે અત્યારે 15 રૂપિયા 18 રૂપિયા કિલો છે. કોબી છે 8 રૂપિયા 10 રૂપિયા કિલો તમને મળે છે. પાપડી તમને જોવા જાઓ તો અત્યારે પાદરાથી પાપડી આવે છે મોટી, એ તમને છૂટકમાં 24 રૂપિયા 25 રૂપિયા કિલો મળી જાય છે. પછી ઝીણી મંચી પાપડી આવે છે તે 30 રૂપિયા કિલો મળી જાય છે. તુવર જોઈએ તો તુવર 30 રૂપિયા છૂટકમાં કિલો મળી જાય, જે અત્યારે 2 મહિના પહેલાં એના ભાવ 50-60 રૂપિયા કિલો હતા. ભાવ અડધા થઈ ગયા છે 2 મહિના 2.5 મહિનામાં. મારીને તો ઠીક છે, માલ વેચાય છે જે રીતે આમ તેમ. અમારે તો કમાણી ઓછી, પણ મતલબ અમારે ચાલુ થઈ જાય છે. પણ જે રિટેલવાળા છે તે લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે માલ વેચાતો નથી, આ ભાવ છે છતાં માલ વેચાતો નથી, કારણ કે પૈસાની પહેલે બહુ મોટી તકલીફ છે. ગ્રાહક આવે છે 2000ની નોટ લઈને આવે છે, હવે 2000ની નોટના વેપારી પાસે પણ છૂટા સવારની પોરમાં 7-8 વાગે નહીં હોય, એટલે હું અમુક વેપારીને અમુક ગ્રાહકને ના પાડવા પડે. ગ્રાહક પણ પછી એમની પર છૂટા નહીં હોય એટલે શાકભાજી લેવા વગર ચાલ્યા જાય. નોટબંધીનો ભૂત છે ને ભાઈ, હજુ 51 પૂરાથી હજુ ઉતર્યો નથી. શાકભાજી માર્કેટના તમામ ક્ષેત્રના વેપારીઓની બૂમ પડી ગઈ છે, એટલા માટે કે અમે તો રિટેલ વેપારી છે, હોલસેલ વેપારીઓ બી છે. હવે તો એમ કહેતા દુઃખ થાય કે આજે ટામેટા બજારની અંદર 5 રૂપિયા 6 રૂપિયા કિલો, વટાણા 15 રૂપિયા કિલો, પાપડીના ભાવ, શાકભાજીના ભાવ, જે આટલું સસ્તું છતાં પણ ગ્રાહક નથી. એટલે એવું સ્પષ્ટ દેખાય કે હજુ લોકોના હાથમાં પૈસા આવ્યા નથી. ને આવે તો એને વાપરવા કાં? રૂમાલ સ્કૂલવાળાના છોકરાઓના માટે વાપરવા, દવાખાને વાપરવા, કે શાકભાજી વાપરવા, કે બીજા કમાવા? પણ હવે આ તો એક જગ્યા પરની વાત છે. પણ આજે શાકભાજીના લીધે અમે દુઃખ સાથે કહેવું પડે કે ખેડૂત તો પાયામાલ થઈ જવાનો. હવે એવું દેખાઈ રહ્યું છે કે ખેડૂત લોકોએ ખેતરમાંથી ટામેટા ફેંકવા માંડ્યા છે, શાકભાજી કરવા માંડી છે, પાણી મૂકતા બંધ થઈ ગયા છે. એટલે આની મોંઘવારી હજુ 1.5-2 મહિના પછી કદાચ આસમાને ભાવ છોવી જાય શાકભાજીના તો નવાઈ ન પામતા. એટલા માટે એક આ નોટબંધીના લીધે મધ્યમ વર્ગ, નાનો વેપારી વર્ગ અને ગ્રાહકો અને અન્ય વ્યક્તિઓ તો મરી ગયા છે. વેપારીઓ અત્યારે ટામેટાની જે ગાડી આવે ને એના કરતાં અમારું ડીઝલ ભાડું અને ટેમ્પા ભાડું અમારું મોંઘું થઈ ગયું છે. એ પૈસા જ નથી નીકળતા અમારા. ઘટ્યા એટલે ઘટેલા તો કેદારના છે, પણ અત્યારે તો એકદમ પડી ભાંગ્યું છે. આજે 51 દાડા પછીની જો વેપાર ધંધો બેઠો નહીં થવાનો તો આ મધ્યમ વર્ગના જે વેપારી વર્ગ, મજૂર વર્ગ, બધી રીતના મજૂર પર પૈસા આવે તો બજારમાં આવે, મધ્યમ વર્ગ પર પૈસા આવે તો બજારમાં આવે. કોઈ બી માર્કેટમાં, કાપડ બજાર હોય કે શાકભાજી માર્કેટ હોય, પણ પૈસાનું પ્રમાણ જ નથી. આ નોટબંધી એવું કરેલું છે કે ગ્રાહકની પાસે પૈસા આવતા નથી ને તેમાં ખેડૂત તો બિચારા આત્મહત્યા કરો છે, એમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. એવું મને લાગે. દમણમાં યુથ યુવા કોંગ્રેસ દ્વારા ચૌરાહા પે ચર્ચા અંતર્ગત નોટબંધીને લઈ 52 દિવસો થતા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સામાન્ય જનતા પાસેથી તેમની પરેશાનીઓના સવાલો જાણ્યા હતા. નોટબંધી બાદ શરૂ થયેલી કરન્સી ક્રાઇસિસ હળવી થઈ નથી અને રોકડ ઉપાડ મર્યાદા વધારાઈ નથી. ત્યારે નોટબંધીના આજે 52 દિવસો વીતી ગયા છે. નરેન્દ્ર મોદીજી દ્વારા કહેવામાં આવ્યું હતું કે નોટબંધીને લઈ કોઈ પણ સવાલો હોય તો તે માટે 50 દિવસો બાદ તમારા ચૌરાહા પર આવી તેમના જવાબોને આપીશ. ત્યારે સંઘ પ્રદેશ દમણમાં નોટબંધીની ભારે અસરો જોવા મળી રહી હોય ચૌરાહે પે ચર્ચા કરવા માટે યુથ યુવા કોંગ્રેસ દ્વારા સૌ ભેગા થયા હતા. જનતા સાથે વાતચીત કરવામાં આવી હતી. જનતા સાથેની વાતચીત કરતા તેઓ તરફથી જાણવા મળ્યું છે કે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 3 દિવસો બાદ ફરી યુથ યુવા કોંગ્રેસ તેમના સમર્થકો અને સામાન્ય જનતા એક ચર્ચા કરવા માંગશે અને જવાબો માંગવામાં આવશે.
સામાન્ય જનતા સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે કે જ્યારથી નોટબંધી જાહેર થઈ છે લોકો પરેશાની જ પરેશાની ભોગવી રહ્યા છે. ભાજપના રાજમાં સારું છે, પરંતુ દરેક નિયમોમાં બદલાવ થતા રહેતા હોય. આજ દિન સુધી ભાજપના સમર્થનમાં જ અમે હતા, પરંતુ પરેશાનીઓનો ઢગલો વળી રહ્યો છે, જેને કારણે હવે ભાજપને મતો નહીં આપીશું એવી લોકો ચર્ચા પણ કરી રહ્યા છે. જ્યારે નાના મોટા દુકાનદારો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે, જેઓ દ્વારા પણ ભારે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો અને આ બાબતે આવનાર દિવસોમાં ઉગ્ર વિરોધ થશે એવું લાગી રહ્યું છે. 500 और 1000 का नोट बंद हो गया है, उसके कारण मेरी दुकान पे बहुत फर्क पड़ा है. पहले बहुत बिक्री होता था, आज का समय ये आ गया है कि कोई भी कस्टमर नहीं आ रहा है और जो बड़ा कस्टमर आ रहा है वो 2000 का नोट लेके आता है. उसका हम छुट्टा नहीं दे पाते हैं और हमें उसको भगाना पड़ता है. इसलिए मेरी दुकान बिल्कुल भी नहीं चल रही है और मैं भारतीय जनता पार्टी का समर्थक हूँ, लेकिन ऐसा होने के कारण मैं बहुत परेशान हो गया. इसलिए मैं अब कभी भी भाजपा को वोट नहीं दूंगा और कभी वोट नहीं डालने जाऊंगा. मैं बहुत परेशान हो गया हूँ, मेरी दुकान बिल्कुल भी नहीं चल रही. 2 जनवरी 2017 के दिन हमने चौराहे पे चर्चा का प्रोग्राम आयोजित किया था युवा कांग्रेस के द्वारा और हमने ढोल नगाड़े पीट के हम लोगों ने जनता को ये बताने की कोशिश की और उनसे उनकी समस्याओं की जानकारी ली कि ये विमुद्रीकरण के कारण जो आम जनताओं को जो समस्याएं झेलनी पड़ रही है वो आपके टीवी के माध्यम पे और हमारे साथ सीधे सीधे संपर्क करके पता चले कि उन्हें क्या क्या तकलीफ़ें हो रही है. और ऐसा ही पूरे भारत देश में चल रहा है. सभी लोग समस्याओं से परेशान हैं. किसी के पास कैश नहीं आ रहा है, कैश की दिक्कतें चल रही है. और तो और मोदी जी ने कहा था कि 50 दिन के बाद हम आके आप किसी भी चौराहे पे बुलाओगे हम आ जाएंगे. लेकिन आज मोदी तो क्या, मोदी का कोई भी प्रतिनिधि भी आके इन लोगों को आम जनता के पास समस्याओं की जानकारी लेने को तैयार नहीं है. इसलिए युवा कांग्रेस के हम समर्थक और कार्यकर्ता के साथ हमने पूरे महीने ऐसे ही कार्यक्रम आयोजित करने का प्रोग्राम बना लिया है. और 3 दिन के बाद हमारे कुछ सवाल है जो हम मोदी जी से पूछना चाहते हैं. अभी मोदी जी तो आ नहीं सकते यहाँ दमन के चौराहे पे, इसलिए उनका कोई प्रतिनिधि या उनका कोई नेता हमारे इन सवालों का जवाब देंगे, उसकी हम कामनाएं करते हैं. 3 दिन के बाद हम दमन में चर्चा और एक हम स्टेज बनाएंगे. वहाँ पे हम चाहेंगे कि बीजेपी का कोई भी प्रवक्ता हमारे साथ आके सीधे सीधे इंटरेक्ट करे और हमारे सवालों के जवाब दे. अभी क्या है, वो 500 और 1000 की नोट बंद होने से हम लोग का अभी धंधा बहुत कम चलता है और हम लोग पहले धंधा अच्छा करते थे, अभी धंधा थोड़ा भी नहीं हो रहा है. ग्राहक जो भी आता है तो 2000 का नोट लेके आता है, हम लोग छुट्टा दे नहीं पाते हैं, इसीलिए धंधा होता भी नहीं है. और दूसरे नंबर ये है कि जो छोटे मोटे ग्राहक आता है और उनके पास भी पैसा नहीं रहता है. 2000 का नोट है तो कोई छुट्टा देता नहीं और नहीं हमारे पास रहता है. क्या करें, हम भाड़ा भी नहीं दे पा रहे हैं. अभी 2-3 महीना हो गया है जब इसे बंद हुआ नोट, तब से हम लोग भाड़ा भी नहीं दिया है. વાપીના ડુંગરા કોલોની વિસ્તારમાં આવેલ એક કંપનીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ અગ્રવાલ પેપર પ્રોડક્ટ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ વાપીના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી જઈ તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જાણ થતાં જ ડુંગરા પોલીસનો કાફલો પર સ્થળ પર પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આ કંપની આજે બંધ હતી અને બંધ કંપનીમાં આગ લાગી હતી. ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યા ત્યારે કંપનીના દરવાજા બંધ હોવાથી દરવાજાઓ તોડીને અંદર પ્રવેશ કરી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ત્યાં સુધી કંપનીની અંદર રાખેલ કાગળો બનાવવાનો કાચો અને તૈયાર માલ બળીને ખાક થઈ ગયો હતો. આખરે 4 ફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પહેલાં 4 થી 5 ફાયર ફાઇટર દ્વારા આગ ઓલવવાની તજવીજ ચાલી રહેલ છે અને આ અગ્રવાલ પેપર્સ કે એ પ્રકારની કંપની છે અને હાલ કંપની બંધ હાલતમાં છે
એટલે આમ સંપૂર્ણપણે 90% જેટલી આગ કાબૂમાં લાવેલ છે. હાલ જેસીબી લાવીને જે પણ બીજા અંદરના જે પુઠ્ઠા છે તેને અલગ કરીને તેના પર પાણીનો મારો ચલાવી ઓલવવાની તજવીજ ચાલુ છે. એક દરવાજો ખુલ્લો હતો, એક દરવાજો બંધ હતો, તેમાંથી લોક તોડી ફાયર ફાઇટરોએ ત્યાંમાંથી બીજા તરફથી તમામ પ્રકારની આગ અને જે પણ પુઠ્ઠાઓ છે તેને અલગ કરી તેના પર પાણીનો છંટકાવ ચાલુ કરવામાં આવેલ છે. હાલ 4 ફાયર ફાઇટર આવી ગયેલ છે અને બીજું નજીકમાંથી પાણીની વ્યવસ્થા કરી એ પાણી મારફતે ફાયર ફાઇટરથી ઓલવવાની તજવીજ ચાલુ છે. પાટી સોનાદર્શન એપાર્ટમેન્ટમાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થીની કે જે વાપીની કોલેજમાં અભ્યાસ કરતી હતી, જે 29મી ડિસેમ્બરે ઘરે કોઈને પણ જાણ કર્યા વિના જતી રહી છે અને આજ દિન સુધી પરત ઘરે ન ફરતા તેના પિતાએ પાટી પોલીસ મથકે પુત્રી ગુમ થયાની નોંધાવી ફરિયાદ. પાટી સોનાદર્શન એપાર્ટમેન્ટમાં રહેતી 19 વર્ષીય વાપી ખાતે કોલેજમાં ભણતી વિદ્યાર્થીની ભક્તિબેન રાજેશભાઈ ધરસડિયા, જે 29મી ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે ઘરેથી કોઈને પણ કહ્યા વગર જતી રહી છે, જે આજ દિન સુધી ઘરે ન ફરતા તેમના પિતા રાજેશભાઈ ગોકળભાઈ ઘરસડિયાએ પાડી પોલીસ મથકે પોતાની પુત્રી ગુમ થયાની જાહેરાત આપી છે. ગુમ થયેલ ભક્તિએ કુર્તો અને લેંગીસ પહેરેલ છે, રંગે ગૌવર્ણી છે, જેથી જે કોઈ પણ વ્યક્તિને જાણ થાય તો તેઓએ પાડી પોલીસ મથકે જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. તપાસ કરતા એએસઆઈ બાબુલાલ વાણીએ જણાવ્યું હતું, પુત્રી ઘરે પરત ન ફરતા તેમના પરિવારમાં ચિંતાનો વિષય બની રહ્યો છે. હવે પહાડી પોસ્ટે ગુમ જાણો નંબર 15/16 સ્ટેશનરી એન્ટ્રી નંબર 31/16 તારીખ 31/12/2016 કામે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની ટ્રાફિક પોલીસ બની કેશલેસ, જે અંતર્ગત પીઓએસ મશીન દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસે દંડ વસૂલી કરતા જોવા મળ્યા હતા. નોટબંધી બાદ કેટલીક જગ્યાઓ પર કેશલેસ સુવિધા ચાલુ છે, તો કેટલીક જગ્યાઓએ કેશલેસને લઈ લોકોને ઉપયોગ કરવા સમજ અપાઈ રહી છે. ત્યારે દાદરાનગર હવેલીમાં ટ્રાફિક પોલીસ દ્વારા કેશલેસ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, જેમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો પાસેથી પીઓએસ મશીન દ્વારા દંડ વસૂલ કરવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું અને ટ્રાફિક પોલીસ પીઓએસ મશીન દ્વારા પેમેન્ટ કરાવી વાહન ચાલકોને રસીદ પણ આપી રહી છે. આમ કેશલેસ તરફ પ્રજા વધુ જાગૃત બને એ ઉદ્દેશ્યથી લોકોને કેશલેસ તરફ વાળવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. लाइसेंस नंबर क्या है आपका भाई? लाइसेंस नंबर સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. गुड मॉर्निंग पापा, अभी आपकी चाय लाई. बहुत अच्छा लगता है जब रखता है कोई यूं ख्याल मेरा. अरे भैया, ये किस तरफ से ले जा रहे हो हमें? बहन जी, वो रास्ता खराब था इसलिए. जब पूरी दुनिया आपके और आपके बच्चे की देखभाल करना अपना फर्ज समझती है, तो क्यों ना HIV की जांच करवा के एक छोटा सा फर्ज आप भी निभाएं. अगर आप माँ बनने वाली हैं, तो पहले 3 महीने के अंदर HIV टेस्ट जरूर करवाएं. बच्चे को HIV से बचाने के लिए जल्द पता लगाना और वक्त पर दवाई लेना जरूरी है. जब रखता है कोई यूं ख्याल मेरा. बच्चों, जवाब ठीक से देना और सफाई के 10 नंबर होंगे. चौंकिए मत, डेंगू और चिकनगुनिया से बचने के लिए ये जरूरी है. आसपास पानी जमा ना होने दें. ड्रम, कूलर, गमले को हर सप्ताह साफ करें. प्लास्टिक के कप व नारियल की खोल जैसी चीजों को इधर उधर न फेंकें, क्योंकि डेंगू और चिकनगुनिया का मच्छर साफ पानी में पनपता है. मच्छरों के काटने से बचें. बुखार में पैरासिटामोल लें. एस्पिरिन हरगिज न लें. इस बार तो बच्चों ने हमें ही पास कर दिया. और सफाई के नंबर 100 में से 100. हाँ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડમાં આવેલ ફનફેર મેળામાં પૈસાની લેવડ દેવડ બાબતે ગ્રાહક અને સંચાલકો વચ્ચે મારામારી થતા પોલીસ પહોંચી હતી ઘટના સ્થળે. વલસાડમાં ફનફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ત્યારે રવિવારની રાત્રિએ ખરીદી માટે આવેલ કેટલાક ગ્રાહકો અને મેળાના સંચાલકો વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે મારામારી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સંચાલકની ધરપકડ કરાઈ હતી.
જેને લઈ મેળામાં ફરવા માટે આવેલ લોકોમાં ભય ફેલાયો હતો, જેથી આ મારામારીની ઘટનાને લઈ મેળામાં આવતા લોકોની સલામતી શું એવા અનેક પ્રશ્નાર્થો ઉઠી રહ્યા છે. દાદરાનગર હવેલીના નોરલી ગામે આવેલ શાળાના શિક્ષિકા વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. દાદરાનગર હવેલીના નરોલી ગામે જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા નરોલી પંચાયત હોલ ખાતે રવિવારના રોજ સિંદૂર ફળિયામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને મદદનીશ કેળવણી અધિકારી કનકબેન એમ સોલંકીનો 31મી ડિસેમ્બરના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ પધારેલ અધિકારીઓ દ્વારા દીપ પ્રગટ્ય કરી શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરાયું હતું. બાદમાં મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કનકબેન સોલંકીએ 35 વર્ષ શિક્ષણ ક્ષેત્રમાં ફરજ બજાવી છે. એમના પતિ ચંદ્રસિંહ ગોહિલ ઇરિગેશન વિભાગમાં ફરજ બજાવતા હતા, જેથી બંને પતિ પત્નીનો સંયુક્ત સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ અવસરે એમની 2 દીકરીઓ અને 1 દીકરો તેઓ પણ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ પોતાના વક્તવ્યમાં એમની માતા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી હતી અને પિતાને એમના આદર્શ તરીકે દર્શાવ્યા હતા. આ અવસરે એડમિનિસ્ટ્રેટર ઓફિસર ડોક્ટર વિજયસિંહ પરમાર, જિલ્લા પંચાયતના એજ્યુકેશન ઓફિસર જયેશભાઈ ભંડારીના હસ્તે કનકબેન સોલંકીને શાલ ઓઢાડી નારિયેલ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમની 35 વર્ષની શિક્ષક તરીકેની જે કામગીરી છે એ કામગીરી ખૂબ સારી કામગીરી હતી અને એના પ્રતાપે જ આજે આપણે જોઈ રહ્યા છીએ કે એમના વિદાય સમારંભમાં ખૂબ મોટી સંખ્યામાં જે ઉપસ્થિત રહ્યા છે એ એમની કામગીરીનો જ એક ભાગ છે, કારણ કે એમની સારી કામગીરીના કારણે જ આજે એમના વિદાય સમારંભમાં સારા એવા ગ્રામજનો તેમજ એમના સાથે કામ કરનાર ટીચરો હાજર રહ્યા છે. એમની જે કારકિર્દી છે કારકિર્દીમાં ટીચર તરીકેની જે કામગીરી છે એ કામગીરી એમણે આસિસ્ટન્ટ શિક્ષક તરીકે 35 વર્ષ સુધી ખૂબ સારી કામગીરી કરી. છેલ્લા સમયમાં એમને અત્યારે અઠવાડિયું પહેલાં જ મદદનીશ શિક્ષણ અધિકારી તરીકે પણ એમને ચાર્જ આપવામાં આવ્યો અને આજે એના પોસ્ટ પરથી આજે પોતે વિદાય લઈ રહ્યા છે. તો આપણે એમને ડિપાર્ટમેન્ટ તરફથી તેમજ સારા શિક્ષક વતી એમનું પાછલું જીવન ખૂબ જ સારું રીતના રહે, એમનું તંદુરસ્તી ખૂબ સારી રહે અને જ્યારે આ શિક્ષણ સન્માનને જ્યારે જરૂર પડે ત્યારે એઓ પોતે પોતાની અનુભવનું પ્રદાન કરે એ જ પ્રભુને પ્રાર્થના. વાપી તેરાપંથ ભવનમાં નવા વર્ષના દિને મુંબઈથી આચાર્ય મહાશ્રમણજી વિદુષીજીના શિષ્ય પધાર્યા હતા. આ પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા એક કાર્યક્રમનું કરાયું હતું આયોજન. વાપી તેરાપંથ ભવનમાં નવ વર્ષના દિને મુંબઈથી આચાર્ય શ્રી મહાશ્રમણજી વિદુષીજીના શિષ્ય સોમલતાજી પધાર્યા હતા, જેમાં વાપીના જૈન સમાજના અગ્રણીઓએ મળીને સોમલતાજીનું માંગલિક કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો અને જૈન સમાજના લોકો સોમલતાજીનો પ્રવચનોને સાંભળ્યા હતા. નાના બાળકોએ સોમલતાજીનો સ્વાગત માટેના ગીતો ગાયા હતા, જેમાં જૈન સમાજ દ્વારા सोमलताजीનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. आज नया साल है, लोगों के मन में बड़ा उत्साह है और ऐसा लग रहा है जैसे कोई पहली बार लोग अपने जीवन में नई खुशियों का अनुभव कर रहे हैं. 1 तारीख जनवरी का महीना कोई नया नहीं, 1 तारीख भी नई नहीं और 2017 भी 100 वर्षों के बाद फिर आ जाएगा. नया क्या है, लेकिन नया हमारा मन में जब प्रसन्नता होती है, आनंद होता है, मन तनाव से मुक्त होता है, तो ऐसा लगता है हर पल हर क्षण मेरे लिए नया है. इस नए साल में हम अपने विचारों को सही दिशा दें, क्योंकि हमारे जीवन का निर्माण करने वाले हमारे विचार हैं. जैसे हमारे विचार होते हैं, जैसा हमारा चिंतन होता है, वैसा ही हमारा जीवन बनता है. तो आज के दिन यदि ये संकल्प करें कि पिछले साल में हमने गलत विचारों को किसी भी प्रकार से प्रश्रय दिया हो और गलत चिंतन से कोई गलत काम किया हो, तो इस साल हम वो नहीं करेंगे, क्योंकि नया साल हमारे लिए तभी सुखदायक और मंगलदायक बन सकता है. आज वापी तेरापंथ भवन में साध्वी श्री जी सोमलता जी बम्बई से विहार करके वापी भवन में पधारे हैं. 9 वर्ष यानी कि 1 जनवरी 2017 के शुभ अवसर पर आज 9 वर्ष पर उनका मांगलिक कार्यक्रम चल रहा है भवन में. इस अवसर पर वह हम सभी को नए साल में कुछ अच्छा करने की सलाह दे रहे हैं
और हमारी ये पूरी कोशिश रहेगी पूरे साल भर हमारे जैन धर्म के नियमों का अनुकरण करते हुए पूरा साल हमारा मंगलमय हो। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આવેલ વિનોબા ભાવે હોસ્પિટલમાં નવા વર્ષની શુભકામના સાથે 108ના કર્મચારીઓએ પોતાની સેવા પ્રત્યે કર્મનિષ્ઠ સેવા શપથ ગ્રહણ કર્યા હતા. 108 એમ્બ્યુલન્સની સેવા દ્વારા દરેક દુઃખી લોકોને મદદ થતી હોય છે. સાથે જ કોઈપણ સ્થળે અગર અકસ્માત થયો કે કોઈપણ વ્યક્તિને સારવારની તરત જ જરૂર હોય, વાહનોની સગવડો ન હોય તો તેવા લોકોએ અટવાવું પડે છે, પરંતુ તેવા સ્થળોએ તાત્કાલિક 108 પહોંચી જઈ સેવા પૂરી પાડે છે. 2017ના નવા વર્ષમાં પ્રવેશ કરતાની સાથે જ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં 108 દ્વારા શપથવિધિ ગ્રહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દરેક 108ના કર્મચારીઓએ પોતાની સેવા પૂરી ઈમાનદારીથી નિભાવવા અને પૂરા વર્ષ દરમિયાન સારી રીતે સેવા કરવી વગેરે શપથ ગ્રહણ કર્યા હતા. આ અવસરે કર્મચારીઓએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી કેક કાપીને ઉજવણી કરી હતી. आज हम जीवीके MRI 108 संघ प्रदेश में PBCH हॉस्पिटल में आज हम लोगों ने शपथ समारंभ रखा था. हम नए वर्ष की शुरुआत में हमारे सभी एसोसिएट सभी स्टाफ शपथ लेते हैं जिससे कि हम लोगों की अच्छी से ईमानदारी से सेवा कर सकें, उनको अच्छी तरह से हॉस्पिटल पहुंचा सकें, हमारे एम्बुलेंस को स्वच्छ रखें, हमारी जगह को स्वच्छ रखें, साथ साथ में लोगों के साथ अच्छा व्यवहार करें. इस हेतु के लिए आज हम लोगों ने शपथ समारोह का आयोजन किया हुआ है. પાર્ટી કોલેજ પાછળ આવેલ પાદાદેવી માતાજીના મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ કરાયું હતું આયોજન. પાર્ટી કોલેજ પાછળ આવેલ પાદરદેવી માતાજીના મંદિરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ રવિવારના રોજ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી મંદિરમાં યજ્ઞ, હવન, પૂજાપાઠ કરી યજ્ઞમાં બેસેલ 7 જોડાઓએ મહાઆરતી લીધી હતી અને મંદિરના પાદરદેવી માતાજીના આશીર્વાદ લઈ પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ મંદિરમાં વર્ષોથી દેખરેખ રાખતા એવા ધર્મેશભાઈ રાણા પરિવાર દ્વારા મંદિરનું સમગ્ર સંચાલન કરવામાં આવતું હોય છે. યજ્ઞમાં બેસેલ ડોક્ટર લતેશ પટેલ, ધર્મેશ રાણા વગેરેઓએ પૂજા કરી હતી. અગ્રણીઓમાં જયંતિભાઈ પટેલ, અરવિંદભાઈ ભંડારી, નિવૃત્ત જમાદાર ભૂપતભાઈ તેમજ ભાજપના રાજેશ પટેલ, અજીત ભંડારી વગેરેઓએ આ પાટોત્સવમાં હાજરી આપી હતી. આજે પાટોદેવી માતાના શ્રીમતી ભૂત બાપાનો શાંતિ હોમ અને મહાપ્રસાદનું આયોજન છે. સવારથી આજે 8:30 વાગ્યાથી શાંતિ હોમ હતો, ગણેશ પૂજા અને પછી આહુતિ આપવામાં આવી અને અંતે મહાપ્રસાદનો. આમ તો અમારા 4 રસ્તા ભંડારી સ્ટ્રીટ તરફથી વર્ષોથી કરવામાં આવે છે, પણ આજે અમારા ઘરથી છેલ્લા 3 વર્ષથી આ એનો અમે કાર્યક્રમ કરીએ છીએ. મંદિર છે ને ખરેખર ખૂબ જ લોકોમાં શ્રદ્ધા છે ને અહીં જે પણ માતાજીના ને ભૂત બાપાના દર્શને આવે ને કંઈ પણ મનોકામના એમની હોય તે અચૂક પૂરી થાય છે. આ વર્ષો જૂની પુરાણી કહેવત બી છે ને એ સિદ્ધ પણ થઈ છે. અહીં પહેલાં તો યજ્ઞ રાખવા માટે પહેલાં શાંતિહોમ કરવામાં આવ્યો, ગણેશની પૂજા કરવામાં આવી, પછી યજ્ઞ કરવામાં આવ્યો અને તેમાં યજ્ઞમાં પછી આહુતિ અપાઈ. દાદરાનગર હવેલીના દાદરા ખાતે સમાજસેવી મહેશભાઈ દેસાઈ દ્વારા એક ગરીબ આદિવાસી મહિલાને ટ્રાઇસિકલનું કરાયું દાન. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દાદરા ખાતે રહેતા સેવાભાવી મહેશભાઈ દેસાઈ તેમજ તેમના ભાઈ કે જેઓ પણ સમાજસેવી હોય, સાથોસાથ લાઇબ્રેરિયન પણ છે, જેઓ દરરોજ એક આંબલી નીચે ભીખ માંગતા ગરીબ પરિવારને જોતા હતા, જેમાં એક મહિલા વિકલાંગ હોય તેને મદદરૂપ થવાનો વિચાર તેમના મનમાં આવતા તેમણે સેવાકીય કામ કરતા આ ગરીબ મહિલાને ટ્રાઇસિકલનું દાન કર્યું છે. આમ પણ ભારત સરકાર દ્વારા વિકલાંગો માટેની યોજના બહાર પાડવામાં આવી છે, ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આ યોજના લાગુ કરાઈ છે, તો આ યોજના અંતર્ગત પણ તેમને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખરેખર તેઓએ માનવતાને મહેકાવી હતી. હા, ભારત સરકારની વિકલાંગો માટેની જે સહાયતા યોજના છે તે અંતર્ગત દાદરાનગર વહીવટી એડમિનિસ્ટ્રેશનમાં બી એ યોજના ચલાવવામાં આવે છે. તેમાં વિકલાંગોને સહાયરૂપ થાય છે. અહીંયા લાઇબ્રેરીની સામે એક આંબોલીનું વિકલાંગ પરિવાર ભીખ માંગીને ગુજારો કરતો હતો. એ મારા ભાઈએ જોયું અને એમને મદદ કરવાની જે કંઈક ભાવના થઈ તેમાં એને એક વિકલાંગ સાયકલ એમને મદદરૂપ એમના તરફથી આજે આપવામાં આવી છે.
તો એમને સહાયરૂપ થાય એ છે. મારા ભાઈ સેવાભાવી એક પ્રવૃત્તિમાં રોકાયેલા છે, સાથે સાથે લાઇબ્રેરીન બી છે અને એમની આ પ્રવૃત્તિ સારી છે અને એમાં એમને સફળતા મળે એવી મારી શુભેચ્છા. શ્રી ફૂડ કોર્નરમાં યોજાયેલ લકી ડ્રોમાં 4 વિજેતાઓને 4 ઇનામો અપાયા. વિજેતાઓમાં જોવા મળી ખુશી. શ્રી ફૂડ કોર્નરની શાખાઓ વાપી દમણ વિસ્તારમાં આવેલ છે, જેમાં ઘર વખરીથી લઈને તમામ ચીજવસ્તુઓ આપણને મળે છે. ત્યારે સી ફૂડ કોર્નર દ્વારા દર માસે એક લકી ડ્રો યોજાય છે. આ વખતે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 ઇનામો રખાયા હોય 4 વિજેતા થયેલને ઇનામો આપવામાં આવ્યા હતા. આ લકી ડ્રોમાં નાના બાળકો પાસે ચિઠ્ઠી ઉઠાવી વિજેતાઓને જાહેર કરાયા હતા. ઇનામો પ્રાપ્ત કરતા વિજેતા થયેલાઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ની ઉજવણી કરીને પરત ફરતા 57 નશાખોરો પકડાયા હતા. નશા કરેલમાં ડોક્ટર, ભાજપના દિગ્ગજ નેતાઓ ઝડપાતા સુરતથી ભાજપના નેતાઓની ફોનની ઘંટડી રણકી હતી. ગુજરાત રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ નશાબંધી વિભાગ હરકતમાં આવતા પોલીસે દારૂબંધીનો કડક અમલ કરતા 31મી ઉજવણીમાં ગુજરાતમાં દારૂનો નશો કરનાર સામે કડક કાર્યવાહી શરૂ કરતા 31મી ડિસેમ્બરના રોજ પાડી તાલુકાના કલસર પોલીસ ચેકનાકા ઉપર પોલીસનો કાફલો ખડકાયો હતો. સાથે જ ફૂલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વલસાડના એએસપી સંજય ખરાત પણ પહોંચ્યા હતા. પૂરી રાત્રિ દરમિયાન પાડીના પીએસઆઈ PH9 અને RM સંઘાળા સહિત પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી હતી. રાત્રિ દરમિયાન દમણથી 31મી ઉજવણી કરીને ગુજરાતમાં પ્રવેશતા 57 જેટલા દારૂનો નશો કરીને આવેલ પકડાયા હતા. જ્યારે ચાલુ ડ્રાઇવિંગે નશો કરી વાહન હંકારતા અને દારૂની બોટલો સાથે લાવનાર ઈસમોને 14 જેટલા વાહનો સાથે ડિટેન કર્યા હતા. જેમાં ડોક્ટર, ભાજપના દિગ્ગજ નેતાઓ દારૂના નશામાં ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલ ડોક્ટર યોગેશ મોહનલાલ દેસાઈ રહી ઉદવાડા RS તેમજ સુરતના અનેક નામાંકિત નેતાઓ ઝડપાઈ જવાથી સુરતથી ભાજપના મંત્રીઓને પાડી પોલીસ મથકે દોડવું પડ્યું હતું. દારૂનો નશો કરનારાઓને જામીન નામંજૂર કરતા તેઓને નવસારી સબ જેલમાં મોકલી અપાયા હતા. ત્યારે હવે દારૂનો નશો કરનારાઓ માટે સાવધાની રાખવી અત્યંત જરૂરી બની રહે છે. તેમજ નશો કરનારાઓ સામે ફરજિયાત કોર્ટમાંથી જામીન આપવાના નિયમોને લઈ નશો કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બી આવી જાય પછી મને કહેતા એએસઆઈને તો બહુ ઇન્ટરવ્યુ લેવા જ પડવામાં છે. એના પા કેટલા તપાસ છે તો જોયો ને. પેલી अरे भाई तुम लोग यार दूसरी जाने दोस्त रोई पी गयो और थी दोस्त काल थी आ दारू क्या મને પૂછી રાવ કે ઉપર દેખ રોજ તારીખ 31 ડિસેમ્બર 2016ના રોજ પાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર દમણ તરફથી જે વાહનો ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે તે તમામ વાહનોનું આ 31ના ફેસ્ટિવલ નિમિત્તે અમે વાહન ચેકિંગ રાખેલ. આ સંપૂર્ણ વાહન ચેકિંગ દરમિયાન દારૂનો નશો કર્યો હોય તેવા કુલ 57 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ ઈસમો પૈકીના 14 ઈસમો એવા છે કે જે દારૂ પીને ડ્રાઇવિંગ કરતા હતા. તે પૈકીના 14 ઈસમોના વાહનો પણ કબજે કરવામાં આવે છે. આ તમામ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળ હજી પોલીસ ચોપડે એવું કંઈ જાણવા મળ્યું નથી કે સુરતના કોણ દિગ્ગજ નેતા છે. એવું કંઈ હજી અમારા સુધી કોઈ ભલામણ આવી નથી કે એવી કોઈ ભલામણ ક્યારેય પણ અમે ધ્યાને પણ લીધી નથી. જામીન પર કેટલાનો છુટકારો થશે, કેટલાનું વલણ ભરાશે એ નામદાર કોર્ટ જે નિર્ણય લે એના ઉપર આધાર રહેશે.
વાપી નજીક આવેલા છરવાડા ગામના એક ખુલ્લા પ્લોટમાં 31st ને લઈ દારૂની મહેફિલ મારતા 21 નબીરાઓને વલસાડ એલસીબી અને ડુંગરા પોલીસે પાર્ટીમાં રેડ કરીને ઝડપી પાડ્યા હતા. વાપી નજીક છરવાડા ગામ સ્થિત કલિયાલાલા ફળિયા નજીકની એક ખુલ્લા પ્લોટમાં એક 31st પાર્ટીનું આયોજન કેટલાક નબીરાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ચુસ્ત દારૂબંધી હોવા છતાં પણ પોલીસના કોઈપણ ધાક વગર દારૂની મહેફિલ બરાબર જામી હતી. હાથમાં બિયરોની બોટલ અને હુક્કા સાથે 31st પાર્ટી ચાલી રહી હતી. શનિવારે રાત્રે 2:30 કલાકે મળેલ બાતમીના આધારે વલસાડ એલસીબી અને ડુંગરા પોલીસે છરવાડાની 31st પાર્ટી પર રેડ કરતા ભારે દોડધામ મચી ગઈ હતી. રેડ દરમિયાન પોલીસને દારૂની બોટલો, બિયરની બોટલો, હુક્કા અને ડીજેનો સામાન મળી આવ્યો હતો. પોલીસે બાઇકો, કાર અને સ્થળ પર મળેલો માલસામાન જપ્ત કર્યો હતો. દારૂની મહેફિલ મારતા કુલ 21 નબીરાઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. કુલ 21 ઈસમોમાં છરવાડા ગ્રામ પંચાયતના સભ્ય ભાવેશ રામુ પટેલનો પણ સમાવેશ થાય છે. ડુંગરા પોલીસે બિયર ટીન નંગ 16 કિંમત ₹1600, વાહનો, મોબાઈલ, રોકડા રૂપિયા સહિત કુલ ₹3,37,100 મુદ્દામાલ સાથે તમામ ઈસમોની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એલસીબીએ ફરિયાદ નોંધાવતા ડુંગરા પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકાર દારૂબંધીના અમલ માટે મોટી જાહેરાતો કરી રહી છે, પરંતુ દમણથી અડીને આવેલા છરવાડા જેવા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ ઝડપાઈ રહી છે. ત્યારે સરકારની ચુસ્ત દારૂબંધીના દાવો સામે જ અનેક સવાલો ઉઠી રહ્યા છે. છરવાડા વિસ્તારની ટીમે અને છરવાડા ચોકી શીરી પોલીસ ચોકીના પોલીસ કર્મચારી સાથે મળી છરવાડામાં કલિયાવાડ ફળિયામાં આવેલ પ્લોટિંગની ખુલ્લી જગ્યામાં મહેફિલ માણતા 18 જેટલા ઈસમોને દારૂ અને બિયરના ટીન સાથે તેમજ હુક્કાબાર અને મુદ્દામાલ વાહનો અને મોબાઈલ સાથે કબજો કરવામાં આવેલા છે. જેઓ ખુલ્લી જગ્યામાં 31સ્ટની ઉજવણી દારૂ તેમજ બિયરના મહેફિલ માણતા હોય અને જેઓને ડુંગરા પોલીસ સ્ટેશનમાં 64(1)B, 65(E), 116(ખ), 81 અને 68 મુજબમાં ગુનામાં અટક કરી હાલ મેડિકલની તજવીજ ચાલુ કરવામાં આવેલ છે. કુલ 3,37,000 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને હાલ તેને મેડિકલની તજવીજ અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ ચાલુ કરવામાં આવે. સંઘ પ્રદેશ દમણમાં 31st ઉજવણીમાં દરેક હોટલો પર્યટકોથી ઉભરાઈ હતી અને 31st ઉજવણીની સાથે નવા વર્ષના આગમનને વધાવી લેવાયું હતું. ડીજેના સુરતાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા. આ ઉજવણીમાં મોદીજીના નોટોની અસર ક્યાંય દેખાઈ ન હતી. સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. ત્યારે સંઘ પ્રદેશ દમણમાં શનિવારના રોજ 31સ્ટની ઉજવણીને લઈ પર્યટકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. દમણમાં દિલ્હીથી લઈને મુંબઈ, બરોડા, અમદાવાદ, સુરત સુધીના મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા. દમણની વિવિધ હોટલો જેવી કે દરિયાદર્શન, પ્રિન્સેસ પાર્ક, જજીરા, ગોલ્ડ બીચ રિસોર્ટ, હિલટોપ વગેરે પર્યટકોથી ઉભરાઈ હતી. આ ઉજવણીમાં પર્યટકો મહેફિલના રંગોમાં રંગાયા હતા. નાચગાન સાથે ઝૂમી ઉઠ્યા હતા. જોકે આ વર્ષે મોદીજીના નોટબંધીના નિર્ણય બાદ મંદીનો માહોલ જોવા મળે એવું હોટલના સંચાલકો વિચારી રહ્યા હતા. પરંતુ ગત વર્ષના 31સ્ટની ઉજવણીના હિસાબે વધુ પર્યટકો આ વર્ષે જોવા મળ્યા હતા. નોટોની અસર ક્યાંય દેખાઈ ન હતી. દરેક હોટલોમાં ડીજેના સુરતાલ તેમજ મુંબઈની નામાંકિત પાર્ટીઓએ પર્યટકોને ડીજેના સુરતાલના રંગમાં ઝુમાવતા પર્યટકો ઝૂમી ઉઠ્યા હતા. રાત્રિના 12ના ટકોરે દરેક હોટલોમાં નવા વર્ષના આગમનને લઈ આતશબાજીઓ અને ફટાકડાથી આકાશમાં વાતાવરણ રંગબેરંગી બન્યું હતું. તે બાદ દરેકે એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. જોકે એ બધામાં મોટાભાગના હોટલોમાં કેશલેસનો જ ઉપયોગ જોવા મળ્યો હતો. Wish you all a very happy new year.
फर्स्ट 30% एक्चुअली एक्सपेक्टेशन से ज़्यादा अच्छा रहा है बिकॉज ऑफ डिमोनलाइजेशन की वजह से हमें थोड़ा डर तो था, पर अरेंजमेंट काफ़ी अच्छे हमने भी किया था। इंक्वायरीज के हिसाब से हमने सोचा कि चलो ठीक है, देखते हैं क्या होता है। पर लोग आए, गुजरात के लोग काफ़ी है, पर गुजरात से क्या है कि थोड़ा बहुत ड्रिंक्स की पाबंदी की वजह से थोड़ा डर भी रहे थे, पर अच्छा हमारे को क्राउड मिला है। हर जगह से आए हैं, बॉम्बे से आए हैं, पुणे से आए हैं, नासिक के गेस्ट है, बड़ौदा के काफ़ी है, सूरत के काफ़ी हैं और कुछ पंजाबी भी है। डिनर में अभी वो तो हमारे जजेस डिसाइड करते हैं, हम तो प्राइस दे देते हैं। अभी मुझे इतना आइडिया नहीं, मेरे ख्याल से बाहर के ही है, यहाँ के लोकल तो नहीं है। लोकल भी हमारे यहाँ काफ़ी गेस्ट है, पर उनको हम प्राइस ज़रूर देते हैं। पर एक्चुअली प्रशासन की ओर से कोई हमें तकलीफ नहीं हुई, उन्होंने भरपूर हमें साथ दिया है और वो पुलिस बंदोबस्त भी काफ़ी अच्छा किया है। हमारे तो प्राइवेट हम लोग बाउंसर मंगाते इधर अपना अहमदाबाद से, यासिन मलिक के। हर साल हमारे बाउंसर वहीं से आते हैं, उनका भी काफ़ी योगदान अच्छा रहता है। तो यहाँ पे हमें अभी तक कोई किसी भी तरह की कोई प्रॉब्लम नहीं आई है। हम प्रशासन के साथ भी और हमारे जो प्राइवेट सिक्योरिटी के साथ भी बहुत हैप्पी हैं। क्लास में सभी दमनवासी और नज़दीक हमारे पड़ोसी वापी, सिलवासा, वलसाड़, सूरत और पूरे गुजरात और पूरा हिंदुस्तान को विश करना चाहता हूँ। विश यू अ वेरी हैप्पी एंड प्रॉस्परस एंड हैप्पी न्यू ईयर। थैंक यू सो मच। जय हिंद। फर्स्ट टाइम फर्स्ट साल तो मेरा एकदम से प्लान बना, मेरी दीदी ने बनाया प्रोग्राम, तो मैं तो फर्स्ट टाइम आया हूँ। बहुत अच्छा एक्सपीरियंस था। आते रहे, पार्टीज इंजॉय करते रहे। यहाँ दमन की सोसाइटी बहुत अच्छी है और जजीरा का एक्सपीरियंस भी बहुत अच्छा रहा। लोग भी बहुत अच्छे हैं, कोऑपरेटिव। We had a very excellent crowd today and the business is very good. Good flow of crowd, much better. Last year से बहुत अच्छा है, better है और बहुत अच्छा crowd है। बहुत सारा ट्रांजैक्शन कार्ड से ही हुआ है, कैश में कम था, but we enjoyed the crowd overall. थोड़ा बहुत we had some calls from the guests from Gujarat that they were asking there was a liquor ban or something like that. But after seeing the crowd, I don't find something like that. And people are enjoying the 31st Eve night at Princess Park. Wish you a very happy new year to all of you and enjoy the cashless system. 31st આયોજનમાં આ વર્ષે અમે સારી રીતે બધું તૈયારી રાખી છે। અમારે સેફટીની અંદરમાં સીસી કેમેરા 64 કેમેરા લગાવ્યા છે અને સિક્યુરિટી અમારી પૂરી ટીમ લગાવીને રાખી છે અને અમારે આ વખતે અમે સારી રીતે એન્જોય કરીએ અને દમણ પ્રશાસક તરફથી બી અમને સાથ સહકાર અને મહિલો છે, દમણ કલેક્ટર, દમણ પોલીસ, દમણ ટુરિઝમ અને જે બધું કેશલેસની જે વ્યવસ્થા અમે કરીને રાખી। 31st તહેવાર તમે અમને ધારીએ છીએ કે ગોવાથી લઈને અમે ઓખા સુધીનો તો ગુજરાતનો તો એ તો છે જ, પણ હવે તો દિલ્હીથી, નોર્થથી બધે અને મહારાષ્ટ્રની અંદરમાં નાસિક, થાના અને બોમ્બેથી બી ઘણા આવે છે। સ્પેશિયલ પરમિશન અમને એ લોકો અમે એપ્લિકેશન આપીએ છીએ અને એ લોકો પોલીસ અને દમણ એડમિશન ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમને આપે છે। આ વખતે હું સંદેશ એવો આપું છું કે કેશલેસ દમણ માટે બહુ ઘણું મહત્વનો ભાગ ભજવ્યું છે અને ખુશીથી લોકો એન્જોય કરે છે અને સાથે રાખવાની કોઈ જરૂર નથી અને આપણે કેશલેસ દમણ આખું બન્યું છે, વાઈફાઈ દમણ આખું બન્યું છે અને દમણમાં એન્જોય કરે છે લોકો અને સારી દમણના વાસીઓને હું નવા વર્ષની શુભકામના આપું છું। સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। પાકિસ્તાને છોડેલા ભારતીય માછીમારો યાતનાઓ ભોગવીને વતન પરત ફર્યા। 220 માંથી 10 માછીમારો ઉમરગામના માલખેતના। વાપી પોલીસે પીછો કરતા વોન્ટેડ આરોપીની બેફામકારે 3 વાહનોને અડફેટે લીધા। આરોપીને ટ્રાન્સફર વોરંટથી દમણ લઈ અવાયો। મોટી દમણના ભીતવાડીમાં વોર્ડ નંબર 5 નો માર્ગ છેલ્લા 12 વર્ષોથી બિસ્માર। કાઉન્સિલરો માત્ર ચૂંટણી સમયે મત માંગવા જ આવ્યા। નોટબંધી બાદ વલસાડની શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો, પણ છૂટા પૈસાની મોકાણ હજુ યથાવત। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।